રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતા દ્રશ્યો બનાસકાંઠાના ઓગળ તાલુકામાંથી સામે આવ્યા છે, જ્યાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં કાયદાના લીરે લીરા ઉડ્યા છે. સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે હમ હે તો ક્યાં ગમ હે પ્યારે ગીતના તાલે વરઘોડો નીકળ્યો હતો, જેમાં ઉત્સાહમાં આવી ગયેલા કેટલાક યુવાનોએ ભીડની વચ્ચે જ ધોળે દિવસે હવામાં બેફામ ફાયરિંગ કર્યું હતું. આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આ યુવાનોને ન તો પોલીસનો ડર છે, ન તો કોઈ નિર્દોષનો જીવ જવાનો ફાળકો. એક તરફ બંદૂકના ભડાકા થતા હતા તો બીજી તરફ જાહેરમાં કરન્સી નોટોનો વરસાદ કરીને અમીરાતનું વરવું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. નવાઈની વાત તો એ છે કે કાંકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં લગ્ન પ્રસંગોમાં ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. તેમ છતાં અહીં સામાજિક બંધારણને પણ નેવે મૂકીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સમાજના જ કેટલાક લોકો દ્વારા લેવાયેલા સુધારાવાદી નિર્ણયોને આ રીતે પડકારવામાં આવતા હવે અનેક ચર્ચાઓ જાગી છે. આ વિડીયો વાયરલ થતાં જ હવે સ્થાનિક પોલીસ અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે કે જાહેરમાં હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ હોવા છતાં આ લોકો આટલા બેખૌફ કેવી રીતે બની શકે? શું પોલીસ આ વિડીયોના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે? આ માત્ર ઉત્સાહનો વિષય નથી, પરંતુ ગંભીર બેદરકારી છે, જે કોઈપણ સમયે મોટી હોનારતમાં ફેરવાઈ શકી હોત. હવે જોવાનું એ રહેશે કે કાયદો અને સમાજ આ ઉલ્લંઘન કરનારાઓ સામે કેવા પગલાં ભરે છે.